તો સુરેન્દ્રનગરની નાલંદા વિદ્યાલયના પ્રવાસે જઈ રહેલી વિદ્યાર્થીઓ ભરેલી બસમાં બોમ્બ હોવાની આશંકાથી ભારે ફફડાટ ફેલાયો છે। શાળા સંચાલકોને ધમકીભર્યો ઈમેલ મળતા જ સતર્કતા દાખવી મોટી મજેઠી નજીક રાધે હોટલ પાસે ત્રણેય બસોને તાત્કાલિક ઊભી રાખી દેવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમો સ્થળ પર દોડી ગઈ અને સઘન ચેકિંગ હાથ ધર્યું। હાલ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત કરી તપાસ તેજ કરવામાં આવી છે। તો સ્કૂલ બસોમાં બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો હતો, તેને લઈને હવે તપાસ તેજ કરાઈ છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે અને સઘન ચેકિંગ હાથ ધર્યું છે। હાલ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત કરી તપાસ તેજ કરાઈ છે। તો સુરેન્દ્રનગરની નાલંદા વિદ્યાલયના પ્રવાસે જઈ રહેલી વિદ્યાર્થીઓ ભરેલી બસોમાં બોમ્બ હોવાની આશંકાથી ભારે ફફડાટ ફેલાયો। શાળા સંચાલકોને ધમકીભર્યો ઈમેલ મળતા જ સતર્કતા દાખવી હતી અને મોટી મજેઠી નજીક રાધે હોટલ પાસે ત્રણેય બસોને તાત્કાલિક ઊભી રાખી દેવામાં આવી। ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને સઘન તપાસ હાથ ધરી છે। તમામે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે તેવી પણ માહિતી મળી રહી છે। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તપાસ તેજ કરાઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। સ્કૂલ બસો પ્રવાસે જઈ રહી હતી અને તેમાં બોમ્બ હોવાનો જે ઈમેલ મળ્યો છે, શું વિગતો મળી રહી છે? હાલમાં શું અપડેટ છે? ખાસ કરીને ગુજરાત રાજ્યની જે શાળાઓ આવેલી છે તેને બોમ્બ ઉડાવી દેવાની ધમકીના ઈમેલ છે તે સતત મળી રહ્યા છે। ત્યારે કાલે વડોદરાની 18 જેટલી જે શાળાઓ છે તેમને ઈમેલ મોકલવામાં આવ્યા છે અને આ તમામ શાળાઓને આ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। ત્યારે જે 18 શાળા પૈકી એક નાલંદા વિદ્યાલય પણ તેમાં સામેલ હતી। ત્યારે આ નાલંદા વિદ્યાલયની જે બસો છે તે સુરેન્દ્રનગર ખાતેથી પ્રવાસ માટે પસાર થઈ રહી હતી। ત્યારે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા આ ઈમેલ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન સર્જાય તેની તકેદારીના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। ત્યારે જે 3 જેટલી બસો છે તેમાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભરેલા હતા અને તે બસો છે તે પીપળી જે ધાર્મિક સ્થળ આવેલું છે ત્યાં પ્રવાસે જતી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે સુરેન્દ્રનગરના માલવણ નજીક જે મોટી મજેઠી ગામ આવેલું છે ત્યાં તમામ જે બસો 3 બસો છે તે સ્ટેન્ડ બાય રખાવી દેવામાં આવી હતી। સુરેન્દ્રનગર બીડીડીએસની ટીમ, સુરેન્દ્રનગર એસઓજી પોલીસની ટીમ, સુરેન્દ્રનગર ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો પણ ત્યાં દોડી ગઈ હતી અને બસમાં સવાર અંદાજિત 120 થી વધુ વિદ્યાર્થીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ 3 જેટલી બસો છે તે નાલંદા વિદ્યાલયની હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આ 3 બસોનું ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ કામગીરી દરમિયાન બીડીડીએસ, ડોગ સ્ક્વોડ અને અલગ અલગ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને જ્યારે આ પ્રકારનો ઈમેલ નાલંદા વિદ્યાલયને મળ્યો ત્યારે આ બસોમાં બોમ્બ હોવાની શંકા છે તે સંચાલકો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી। આ શંકાના આધારે 3 બસોનું ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવી હતી। જોકે ચેકિંગ દરમિયાન આ 3 બસોમાંથી કોઈ પણ પ્રકારની અન્ય વિસ્ફોટક વસ્તુઓ નથી મળી આવી, જેને લઈને આ બસોનું ચેકિંગ કરી અને ત્યારબાદ આ બસો છે તે આગળ રવાના કરવામાં આવી છે। પરંતુ મોટી વાત એ છે કે આ પ્રકારનો ઈમેલ મળ્યા બાદ જે વિદ્યાર્થીઓને પ્રવાસમાં મોકલનાર વાલીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા। ત્યારે આ વાલીઓના ફોન પણ સતત સુરેન્દ્રનગર પોલીસને રહેતા હોવાનું પણ સામે આવ્યું છે। જોકે આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરી અને બસની સલામતીના ભાગ સ્વરૂપે તમામ બસોનું ચેકિંગ કામગીરી હાથ ધરી અને ત્યારબાદ આ બસ છે તે આગળ પ્રવાસમાં રવાના કરવામાં આવી છે। ત્યારે હાલના તબક્કામાં જે શિક્ષણ વિભાગને સતત બોમ્બથી ઉડાવી દેવા માટે, શાળાઓને ઉડાવી દેવા માટેના ઈમેલ મળી રહ્યા છે ત્યારે વાલીઓમાં પણ એક ચિંતાનો વિષય છે તે ફેલાઈ જવા પામ્યો છે। 3 બસોને રાધે જે હોટલ આવેલી છે ત્યાં સ્ટેન્ડ બાય રાખી અને ચેકિંગ બાદ હવે આગળ છે તે પ્રવાસ માટે રવાના કરાઈ છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।